નાગરૂ બાપુને શ્રદ્ધાંજલિ દેવા માટે સૌ જ્યારે ભેગા થયા છે, શિવાભાઈ એનો આખો પરિવાર, આમ તો બેઠા એ બધા આપણે એના પરિવાર છે. અને કોઈ પૂછે કે નાગરૂ બાપુ શું મૂકીને ગયા, તો એટલી બધી સંપત્તિ મૂકી ગયા છે માણસો એને યાદ કરે. અને મેરાણભાઈએ કીધું એમ કે વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુ જો અહીંયા આવી જતા હોય, અત્યારે રમજુ બાપુ, આપણા સાંસદ ભારતીબેન અને મેરાણભાઈથી માંડી અને કેટલા કલાકારોને કોઈ કલાકાર બનીને આવ્યું જ નથી. મેરાણભાઈ બહુ સાચી વાત કરી કે નાગરૂ બાપુ શિવના ઉપાસક અને એના સાક્ષી છે કે ગોપનાથનો મેળો હોય એ સમય જ્યારે મેળાનો, અને જેટલો માણાને ભાદરવીની વાટ હોય એટલી જ વાર્તાની વાટ હોય કે નાગરૂ બાપુ કાંઈક નવી વાત કરશે. અને સોમનાથના મેળામાં સાહેબ પહેલી વાર મને લઈ જનાર નાગરૂ બાપુ છે. આજ મારે માનો કે આ ગયો કાર્તિકી પૂનમનો મેળો એ મારા માટે 22મો મેળો થયો સાહેબ સોમનાથનો. પણ પહેલી વાર મને આવેલી મેક્સમાં બોરડાથી બેહાડી અને એની સાથે મેં ઘણા પ્રોગ્રામ. મેરણભાઈ એટલું નહીં પણ મેક્સમાં જે હામહામી સીટ આવે હામેની સીટ ઉપર એના માટે અમે બેસવાની વ્યવસ્થા કરી. અને પછી ક્યાં પ્રોગ્રામમાં તારે શું બોલવાનું છે એ મને રસ્તે કહે છે. આ નરું સત્ય કહું સાહેબ. એટલે
એક એવી હસ્તી, એવી વ્યક્તિ કે તળાજાનું નામ આવે ને એમાં 10-15 નામ જેમ કહેવાય ઓઠે આવે ને એમાંનું નામ હોય તો એ નાગરુ બાપુનું નામ હતું. અને એને આપણે શું શ્રદ્ધાંજલિ આપી શકીએ? બસ એનો આત્મા આપણી ઉપર રાજી રહે. કારણ કે સાહિત્યનો જીવ જે પરગડામાં આપણે કોઈ પણ વિધિ કરાવતા હોય ને, કોઈ ગોર બાપા આપણા ઘરે પૂજા, તો એમ કહેતા હોય કે ગ્રામ દેવતા પ્યો નમઃ. તો સાહિત્યના માટે આ દેવ જ કહેવાય. હવે મારી વાત સાંભળી લો. એટલે આ વિસ્તારના આપણે, કારણ કે આપણી વચ્ચેથી દેવ થયા છે. દેવ ક્યારે, અને દેવ પાસે શું આશા હોય? આશીર્વાદ ને. તમે કીધું ને રૂપિયા નહીં નાખો, આશીર્વાદ આપી. ગાંધી બાપુને લંડનમાં કોકે પૂછેલું, પાઉન્ડનો ઢગલો કરી અને એક બાજુ બુદ્ધિનો ઢગલો કરી, તમે શું લ્યો? તક પાઉન્ડ. તક બુદ્ધિ નો લ્યો? તક ઈ તો અમારી પાસે છે. એમ આપણી પાસે ખરેખર આશીર્વાદ ઘટે છે ને સાહેબ. બાકી સંપત્તિ તો તમે ગમે ત્યારે ઠોહો મારીને લઈ લેવાની. પણ નાગરુ બાપુની પાસેથી ને લાખાભાઈ પાસેથી, નાગરુ બાપુ પાસેથી, બે પાસે આ વસ્તુ સાંભળવા મળતી કે આપણે ભેગા થાય છે. શું છે આવું કહેતા હો? આપણે ભેગા થાય એનું કારણ શું? એકાબીજીને મળીએ છીએ તો ગમીએ છીએ શું કામ? અત્યારે નાગરુ બાપુ એ મીન સરોવરના એ નાતા રે અમે ભૂલ્યા નથી, એ ભૂલાતા અમે છીએ. પ્રીતના ઘેલા રે અમારે મીન સરોવરના. ભૂલ્યા નથી ભૂલાતા અમે છીએ, પ્રીતના ઘેલા અમારે મીન સરોવરના નાતા. સંબંધ છે ઉપરથી ગોઠવાઈ ગયેલો હોય, ક્યારે ક્યાં મળશું, આ જે કાંઈ છે. એ જ રીતે માણસ હાલ્યો જાય. જો બહુ પૂર હોય ને એમાં પડાઈ ગયું હોય, પછી એમાં પાણી ખાપવાની વાતો ન કરાય, ઓવાળે નીકળી જવાય. અને ત્રીજી વાત, નાગરુ બાપુ એક વાત એ કરતા, ગંગાએ બે કાંઠે જાતી હોય ને ત્યારે હરર ગંગાને દીકરું ન છોડે, એને આચરવા દેવાય. ભલે ભાગીરથી છે, ગંગા છે, પતિત પાવની છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ કઈ ઘોડા પુરાયું હોય ને કહેવાય કે અમે હરિદ્વાર ગયા નાયા વગર નહીં, ઘડી કાંઠે વયું જોવાય સાહેબ, નગર એ હડું દરિયા ભેગા કરી દે. અને પાછા ઘરના એમ જ કે અમારે તો ફૂલ નાખવા જેવું ન રહ્યું. હા, તમારે તો ગમે એમ કરીને સટકવું છું. ખરેખર હું જાહેરમાં કહું સાહેબ કે જીવનમાં જેટલું સરળ, અને આવા વડીલો, એક ગામમાં આગ લાગી મેરાણભાઈ, એક ગામમાં આખું ગામ હળગ્યું. આ જોકે દુનિયા હળગી છે.
ગામ હળગ્યું ભાઈ, અને હળું કરતું માણસ એમ કહેવાય કે વહી ગયું ભાઈ. 2 જણા હલવાણા, 2 વ્યક્તિ હલવાણી. એકને પગ નહોતા અને એકને આંખ નહોતી. એક સુરદાસ હતો અને એક પાંગળો હતો, એકને પગ નહોતા. હવે સાંભળજો, સુરદાસ છે એને ખબર નથી કેવી આગ લાગી, એને ખાલી વરાળ લાગે છે. પૂછે છે ઓલાને, પાંગળા, ભાઈ તને દેખાય છે? હા, આગ લાગી છે, ગામ આખું બળી ગયું છે, બળે છે, ભડકે બળે છે. કે તો હવે આપણે, બોલો કે મારે પગ નથી. કે તારે આંખ તો છે ને? કે હા. તો મારે આંખ નથી પણ મારે પગ છે. ભાઈ મારે ખંભે તારી આંખ ને મારા પગ, હું કામ ગામ મારા નો નીકળી ભલા મને, હું કામ બળતા ન બચીએ. આ પરિસ્થિતિ બાપુ એવી થઈ છે કે આ યુવાનને આંખ નથી, આંધળો થયો છે યુવાન, અને વડીલ આવા છે ને એ પાંગળા થયા છે. કારણ કે આજ યુવાન હાલવા નથી દેતો એની વાતો. પણ જો આજનો યુવાન આવા વડીલોની સલાહને જો ખંભે લઈ લે ને ભલા માણા, તો 100% કળિયુગ માલી બારો નીકળી જાય. આ દેશનો યુવાન જો કહેવાય પોતાની વિદ્વતા, પોતાની તાકાત, પોતાનું વિજ્ઞાન, અને એની હારે એમ કહેવાય કે આવા વડીલો પાસે જે કોઠાહુદ હતી, એની સમજણ જે હતી, એ સમજણને જો એમ કહેવાય કે એ લઈ લે ખંભે, તો 110% બારો નીકળી જાય. આ બધા બારા કાઢવાની વાતો કરતા થશે. જીવન કેવું જીવ્યા છે કાકબાબુ કહે ને કે ફૂલડાય મેં આજ ફૂલ્યા ને કાલ ખીલ્યા, ફૂલડાય મેં કાલે કરમાની જાશું, એ ફૂલડાય મેં કાલે કરમાની જાશું. કાલે ખીલ્યા ફૂલડા અમે કાલે કરમાઈ જશું. પણ આવા મહાન આત્માઓ એમ કે ભલે અમે કાલે કરમાઈ જાય, અમને કોઈ ચિંતા નથી. નાગનુભાઈ બાપુના અમે ખબર કાઢવા જ્યારે મેરાણભાઈ અમે આવ્યા, ખરેખર આમ પથારી વસ હતા, પણ ભાડા જે પોરો ચડ્યો અને શિવાભાઈને કીધું કે નહીં મને ખુરશી બે. સાહેબ આ પરિસ્થિતિમાં પ્રતાપભાઈ અને ખુરશીએ બેઠા ને જાણે કામ કે જાણે કાંઈ બીમારી જ ન હોય. કહેવાનો અર્થ કોણ આવે છે, કેવી રીતે આવે છે અને શું કામ આવે છે એટલું સમજાય જાય ને તો માણસમાં કોઈ જાતની તકલીફ ન રહી. ભલા માણસ જેની પાછળ લાખો માણા ડોટું દેતા હોય, કરોડો માણા ડોટું દેતા હોય, તકદ્દાન યાદ આવે. આ ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, ઈ છે ગહન ગોવિંદો રે, આવા હરિભક્તો ને હાથ વગો છે પરખંદો રે. નાગરબાબુમાં પ્રેમ બધી વાત ફાઇનલ છે. હવે તમે કલ્પના તો કરો કે એનો દેહ વિલંબ થાય ત્યારે સ્વામિનારાયણના સંતો આવી જો એની એમ કહેવાય કે શિવાભાઈને કહેતા તેમ બધા હટી જાઓ, અમને કડીક સેવા કરવા દો. આ જેવી અને પ્રમુખ સ્વામી બાપાના અંત વખતે જે રસ્તેથી નરેન્દ્ર મોદી સાહેબને લઈ જવામાં આવે એ ત્યાંથી ફોન આવે અને શિવાભાઈને એમ કહે, એટલે શિવાભાઈ કીધું કે ભાઈ મારા બાપુજીની તબિયત ખરાબ છે, એ ત્યાં હજી ભીડમાં ન આવે કે એની તમામ વ્યવસ્થા અમે કરશું, પણ એકવાર બાપા પાસે મારે લાવવા છે. આ નુરું સત્યની વાતો છે સાહેબ. બાકી તો એની ભેળા વસનારા ભરમાણા મોટાના તળિયા ન મળે સાહેબ. આમાં હકીકત છે ને, તમે કઈ રીતે તમે નક્કી કરી શકો?
અને એક જ મારે છેલ્લી વાત કરવી છે કે આશીર્વાદથી શું ફેર પડે. આપણે એમ કહીએ ને કે ભાઈ આ 60ને દિવસે જ આપણું બધું તો લખાઈ જાય છે કે તમે કેવું જીવશો. 60ને દિવસ વિધાતા લખે ને એમ કે છે ભાઈ આપણી 60 તો થઈ છે પણ આપણે હું લખ્યું કે આપણે ખબર નથી. ગોબાઈ જવાનું હકીકત આમ એમને હાલ્યા જાવ ને તો વાંધો આવે એમ છે જ નહીં, પણ આડું ફાટવી છે ને ત્યાં તકલીફ પડે. આપણે જો માતાજીને માનીએ પણ માતાજીને ન માનીએ. આપણે એમ કે મેરાણભાઈનું બહુ માનું પણ મેરાણભાઈનું તો માન. ભલે ભલે પડ્યા ઘડીક ભાઈ ઘડીક ભલે પડ્યા 2 મિનિટ મારવાના. આ હકીકત છે ને ભાઈ. અમુક માણસ જ ભાગશાળી હોય. જો આ ધીરુભાઈ ભાગશાળી નહીં. હું તો ડોક્ટર સાહેબ ને કઈક કર્યા જશે ને સારા સાહેબ. આપણે પૂન હારા છે એટલે સારું જીવીએ છીએ સાહેબ. આ તમે સાંભળી લો. નહીં તો હજારો માણસ અને આ વખતે તો તૂટી ગયા ઘણા. તમે હાવ હાસું બોલ્યા તો ગામના વિરોધ કર્યો કે એ તો નહીં જ અમારે સહી નહીં રહેવાય જો બાકી. જયારે હું ગાંધીનગર બેઠો મને ખબર હતી શું થાય. કોઈ પણ વસ્તુ જે તમને જયારે મળે છે કાંઈ એ અતિ પુણ્યનો એક કુંજ ભેગો થયો હોય છે અને દરેક કાર્ય માટે જ માણા કોકને મોકલે છે. તમે ભલે આંબળા ભણ્યા જે કાંઈ કર્યું સાહેબે થોડું ઘણું ડોક્ટરી કર્યું પણ તમને આ કાર્ય માટે ભગવાન મોકલેલા છે. બાપુ રમજુ બાપુ અમે મંડળમાં હારે આજ માં અંબાની કૃપા થાય. કારણ કે તમે જે ખાનાની કુકરી હોય ને એમાં કૂદીને જવું જ પડે સાહેબ, ભલે ગમે ત્યાં જન્મ્યા હો. કોઈ પણ કાર્યમાં દરેક કાર્ય માટે જ ભગવાન કોકને હારા બિલ્ડર બનાવ્યા, આને તબલા વાળા બનાવ્યા, આને મંજીરા વાળા બનાવ્યા, ઓલા માઇક વાળા બનાવ્યા, આને આ રાવણનો દીકરો ડાકનો વગડતો હોય ક્યાંક પણ બેન જમાવ્યો લ્યો કૂદી. આ વિડીયો વાળા અમારે રામભાઈનો હોલ જો આ કંઈક નાગરુ બાપુની કંઈક કૃપા છે તેને અહીંયા પ્રોગ્રામ થઈ ગયો. નકર એટલા ચારણ તમારા ફળી એમ ક્યાં છે હવે કલ્પના કરો. હે ગીગાભાઈને કંઈક પુણ્ય છે ને નહીંતર તો અહીંયા રામભાઈ અહીંયા રહેવા આવે, રામભાઈ આવું બનાવે. દરેક કાર્ય માટે પ્રતાપભાઈ કોકને કોક ભગવાન મોકલે. અને આ વાત કરું ને કાલે તમે એમ કહો કે અમારા ગામમાં એક જણો છે કાંઈ નથી કરતો એને શું કામ મોકલ્યો છે? એને ગામની હળી કરવા મોકલ્યો છે. હમણાં કોઈ આવ્યું જ નથી અહીંયા. બારોટ આ બારોટ લાઈટ આનો ધંધો શું હતો ખબર? સાંજે લાઈટ ચાલુ કરવાની ગામની અને સવારે લાઈટ બંધ કરવાની. ધ્યાન નહીં રાખવાનું કચ્યું બચ્યું બંધ છે. એને બદલે એ સાહિત્ય છે પૃથ્વીરાજ ચૌહાણના બારોટ ઠેઠ દિલ્હીથી તળાજા સુધી આવ્યા. બોલો કાંઈક માટે ભગવાને માણસનું સર્જન કર્યું છે. પણ જીવન એ જ કહેવાય. વાત એ છે 60ને દિવસે જ ભગવાન આપણું બ્રહ્માજી લેખ લખી નાખે છે. મને પ્રશ્ન કર્યો હતો ભાઈ, મને કે 60ને દિવસે જ લખી નાખે. મેં કીધું હા. અને એ ક્યાં કરો? અત્યારે બાળકનો જન્મ થાય એટલે તરત એના હાથના પ્રિન્ટો લઈ લે તો આજનું વિજ્ઞાન પણ કહી દે કે આ ઇલેક્ટ્રોનિકમાં જશે કે બૂસ મારવામાં જશે. એ મારતા આવડું જો ને એ કશી ઉપરવાળાને દયા હોય તો નહીતર તો ઘણાને બૂસ મારો પણ હલવાઈ જાય તરત. આ બધી કળા છે અલગ અલગ. શું થશે એ કહી દે છે, વિજ્ઞાન કહી દે છે. મને કે એમાં તમે માનો છો? મેં કીધું હા હું બરાબર માનું છું. તો મને કે જે થવાનું છે એ તો એ કાયદેસર એના ભાગ્ય લઈને આવ્યો જ છે. તો પછી સદગુરુ પાસે જવું, એની કંઠી બંધાવવી, કુળદેવીની ઉપાસના કરવી, ઈષ્ટદેવનું ભજન કરવું, આવું શું કામ? આશીર્વાદ શું કામ લેવા?
મને કે આમાં ક્યાંય ફેરફાર થાય? મેં કીધું લેખની માથે કોઈ મેખ ન મારી શકે, બ્રહ્માએ જે લખ્યું એમાં કાંઈ ફેરફાર ન થાય, પણ હેતુ ફેર થઈ જાય. આશીર્વાદ મળી જાય એટલે હેતુ ફેર થઈ જાય. નહીં તો મેરાણભાઈ આપણા તો લેખ વિધાતા એવા જ લખ્યા છે ને કે તમારે ગામો ગામ જવાનું અને આખી રાત ત્યાં ગામ ભેગા કરવાના અને એક ગામમાં 5-5 લાખ ખેરવાના, આવું જ લખ્યું છે ને. તમારે આગળ પાછળ પોલીસ છે, તમારે ગુજરાતની બધી જેલમાં જવાનું લખ્યું છે ને. આ જ લખ્યું હતું આપણું. પણ કૃપા થઈ એટલે હેતુ ફેર થઈ ગયો. માની લો કે આપણી પર કૃપા ન હોત તો આપણે હું હોત? આપણે ભૂંગર આપા હતા જ, એ ગામ જગાડતા જ તે ભલા માણસ. અમારા ભાભાને બધા હારે જ હતા. આવા મૃત માણસને યાદ કરવા પડે ને કે એ ગામ ગંજવતા હતા. આપણે એ જ કરતા હોય, પણ હેતુ ફેર થઈ ગયો. રોવરાવાને બદલે દાંત કટાવીએ છીએ અને દાંત કઢાવીને ગિલગિલિયા કરી લઈ લે છે. બહુ ટ્રાફિક હોય એટલે પોલીસ આપે છે કે તમે એને પકડી ગયો. અને ગુજરાત સરકાર એટલું બધું કરે છે તો આપણે એક જેલમાં પ્રોગ્રામ કરાવ્યા છે. જ્યાં તો સહી જ થઈ ગયા, પ્રોગ્રામ તો કર્યા જ છે. હેતુ ફેર થઈ ગયો. આશીર્વાદ આ કામ કરે છે. તમારા લેખની માથે મેખ ન મારી શકે, પણ હેતુ ફેર કરી નાખે. હું આ વાતને માનું છું. કારણ કે ભારત વર્ષમાં એક પણ એવી કોમ નથી કે એની માં ચારણની દીકરી ન હોય, કુળદેવી એની. આ એ સમાજ સામો બેઠો છે એટલે કહો. કેવડું કામ, તમે બિલકુલ બરાબર બોલ્યા છો, કેવડું કામ કર્યું છે આ સમાજ. આપણે કેમ રહેવું એ આપણી પોતાની જવાબદારી છે. આશીર્વાદ શું કામ કરે? એક નાનો એવો દાખલો દઉં. કાશીનો ઘાટ, ત્યાંના એક પંડિત બરાબર પોતાનો ધર્મ સંભાળીને બેઠા છે. એટલો બધો ધર્મનો પ્રચાર કરી રહ્યા છે, એટલી બધી એની સંસ્કૃત પીઠો ચાલે છે, કેટલી બધી એની એમ કહેવાય કે સંસ્કૃત સ્કૂલો ચાલે છે. એટલા બધા બરોબર નિષ્ઠાવાન થઈ અને એવડું ધર્મનો પ્રચારી કરી રહ્યા છે. અને એટલું કામ કરતા 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 બરોબર 50-52 વર્ષની ઉંમર થઈ. એકવાર ગોરાણી એટલું બોલ્યા, પંડિત, હા, કોઈ પ્રકારની બીજી ઈચ્છા નથી, પણ આનો આ વારસો જાળવી નાખે એવો ભગવાન પાસે એકાદો દીકરો તો માંગો. એ પંડિત પછી ગુરુ પાસે જાય છે. ગુરુને વાત કરી કે આવી એક અપેક્ષા જાગી છે, તો મારે શું કરવું? તક તો મહાદેવનું ભજન કર, અને જો મહાદેવ પ્રસન્ન થાય. મહાદેવનું આણે ભજન કર્યું, તપ કર્યું. યાં તે રુદ્ર સિવા તનુર ઘોરા પાપ કાશીને તૈયાર સનવા સંત મયાગરી સંતાપ સાક્ષી હર હર મહાદેવ હર 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 મહાદેવ હર 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 મહાદેવ હર ના જ્યાં નાદ લાગ્યા, આડ કૈલાસપતિ આવ્યો ભાઈ. માગ પંડિત, તક આપ અંતર્યામી છો, તમારી પાસે શું મારે માગવાનું હોય? કે ના છતાં કે મને દીકરો જોવે છે, અને એ એવો દીકરો મારો વારસો જાળવી રાખે. ભોળાનાથે કીધું સપૂત આપું, કપૂત આપું. એમાં સપૂત કપૂત એ શું વળી? કે સપૂત હોય ટૂંકું જીવે અને સુખ આપે, કપૂત છે એ લાંબુ જીવે અને દુઃખ આપે. તક તો સપૂત આપો. તક જા દીધો, 5 વર્ષ જીવશે. સુખે થયું ને અતિ દુઃખ થયું. 5 વર્ષનો દીકરો આવીને ગુજરી જાય તો દીકરા વાળા કેમ કે? પણ નહીં, હવે મહાદેવે કીધું છે તો એમાં કાંઈ કશું. ટૂંકમાં ઘરે દીકરો થયો અને 4 વર્ષનો થયો એટલે ખબર પછી તો યાદ હતું એને કે હવે 1 વર્ષ જીવવાનો છે. ફરી વાર ગુરુ પાસે જાય છે કે ગુરુજી હવે શું કરવું? કે હવે કોકના આશીર્વાદ લઈ લે. કે પણ 1 જ વર્ષ બાકી છે, તારી પાસે 1 જ વર્ષ છે. જો કોઈ મહાપુરુષના આશીર્વાદ મળી જાય તો જ આમાં તારો ઉધાર છે, નહીં તો ઉધાર નથી.
કે એના માટે શું કરવું? સદાવ્રત ચાલુ કરી દે, કોકને જમાય. અને બાપુ કાશીના ઘાટ ઉપર હરિહર ચાલુ કરી દીધું, પણ આ માણસ એટલો બધો રંગાણો કે જેટલા આવે એને સંત જ દેખાય. માણસ માત્રમાં પધારો પ્રભુ, પધારો જમવા, પધારો પ્રભુ. અને બરોબર 4 દિવસ મેરણભાઈ બાકી રહ્યા અને સપ્ત ઋષિ આવીને ઉભા રહી ગયા. અને સપ્ત ઋષિને આવતા જોયા હતા તો દોનો દંપતી લાકડી પડે પગમાં પડી ગયા, પગે લાગ્યા, આશીર્વાદ આપ્યા અને ઓલા બાળકને મોર કર્યો. અને સપ્ત ઋષિને જાય બાળક પગે લાગ્યો તો 7 ઋષિના મોઢામાં શબ્દ નીકળી ગયો, આયુષ્માન ભવ. આયુષ્માન કીધું એટલે વચ્ચેથી બા બાપુજી હટી ગયા કે તમે જાણો ને ભોળોનાથ જાણે. કે કેમ? તક આ મુદ્દો હતો. આ રીતે હરિહર ચાલુ કર્યું છે. અને ભોળાનાથે આપેલી આયુષ્માં હવે મૂળ 4 દી બાકી છે. અને સપ્ત ઋષિના મોઢામાં શબ્દ નીકળે કે આયુષ્માન ભવ હતો. કાલ ઋષિઓના શબ્દ ઉપર ભરોસો કોણ કરશે? એટલે આ ચેતો હલવાડ્યા, હવે જે કરો એ લાવી મારી પાસે, અમારી ભેગો લાવ્યો લઈ. અને સપ્ત ઋષિ સીધા બ્રહ્મલોકમાં બ્રહ્માજીને સામે વંદન, બ્રહ્માજીને પ્રણામ. આમાં બ્રહ્માજી કીધું સપ્ત ઋષિને પ્રણામ. છોકરાને મારી ટાપ લઈ, છોકરો સીધો બ્રહ્માજીના ચરણમાં. અને બ્રહ્માજીના મોઢામાં શબ્દ નીકળે આયુષ્માન ભવ. વચ્ચે 7 ઋષિ નીકળી ગયા કે તમે જાણો તમારા કર્યા તમે ભોગવો. તમે જ લખેલા છે કે આ તો ભોળાનાથ મોકલે કે ઈ 3 દી બાકી છે. એલા કરી ભાઈ રહ્યા તમે તો સર્જક ને હલવાય તો છે એમાં અમે હલવાના થાય એટલે અમે તમારી પાસે આવ્યા. હવે તમે કે તમે જાતા ને મારે હાર્યા કે ક્યાં કેવો રારે ગાવો તમે શંકર ભોલા. હાલો ભોળાનાથ પાસે આવ્યા કૈલાસમાં. સપ્ત ઋષિ બ્રહ્માજી, સપ્ત ઋષિ બ્રહ્મા મહાદેવને વંદન કર્યા, મહાદેવે વંદન કર્યા. છોકરાને પહેલા કીધું એરોડા બેરોડા બીતો નહીં, નકર ગયો ગોબો ઉપડી જાય. છોકરો તે બહુ થયો ને તમે હાલ્યા ચો પછી તો બીવાનું હોય. બસ તોતડી ભાષા કોક હાલ્યા હોય તો બીવું નહીં. કર્યો છોકરાનું હોય. જ્યાં મહાદેવને પગે લાગ્યો એટલે મહાદેવના મોઢામાં શબ્દ નીકળ્યો આયુષ્માન ભવ. 8 સટકી ગયા વિશ્વાસ હાથ ને બ્રહ્મ. આ તો ઓલા પંડિતને દીધો ઈ અમી હલવાના હતા બધા. હવે હાથના કર્યા અહીંયા લાગ્યા લ્યો. અને મહાદેવ એમ કહે છે કે હવે તમે તારે જાઓ, છોકરો ભલે અહીંયા રહ્યો. હવે છોકરાને મહાદેવ પૂછે છે આ વાત. આનું ચિત્ર બધાએ જોયું છે કે નાનું બાળક શિવલિંગને બધ ભરીને બેઠું હોય એ વાત છે. આપ તો જાણતા હો, પણ આ શબ્દોથી આને મહાપુરુષને શ્રદ્ધાંજલિ આપો કે એના આશીર્વાદ આપણી ઉપર ઉતરતા રહે. મહાદેવે છોકરાને કીધું કે તને મારી પૂજા આવડે? કે આવડે જ ને, તમારો મોકલેલો છો. મારા બાપા પંડિત છે એ તો આવડે જ ને. જો આ શિવલિંગ રહ્યું મેળી પૂજા કરવા 2 દિવસે તારી પાસે. છોકરો મહાદેવની પૂજામાં બેસી ગયો બિલીપત્ર ચડાવવા માટે. 1 બિલીપત્રનું શિવાર પણ 1 બિલીપત્રનું શિવાર. અને 2 દી જ્યાં પૂરા થયા, 5 વર્ષ જ્યાં પૂરા થયા અને કાળનો ક્રમ આવી ગયો. કાળે આવીને જ્યાં ગાળીઓ નાખ્યો, વિકરાળ માણસ કાળને જ્યાં જોયો તો બાળક રાયણ નાખી ગયો. મહાદેવ બચાવો કરીને શિવલિંગને બધ ભરી ગયો. અને જ્યાં મહાદેવને બચાવો કીધું તો મહાકાળ આવ્યો ત્રિશુલ લઈ. યમરાજને કીધું મારા ડિપાર્ટમેન્ટનો માણસ મારા ઘર સુધી છે છોકરાને કે પ્રભુ માફ કરજો, પછી તમારા ડિપાર્ટમેન્ટમાં ટાઈમ ટુ ટાઈમ નોકરી તમે ડિસમિસ કરો પાછા. આના 5 વર્ષ પૂરા થયા એટલે મેં મારી ફરજ બજાવી છે. એટલે મહાદેવે કીધું કે એને મેં 5 વર્ષ આપ્યા પણ મારા આપ્યા છે, પૃથ્વીના નહીં, મૃત્યુલોકના નહીં. એને કૈલાસના 5 વર્ષ આપ્યા. દાખલા તરીકે અહીંયા આપણને કોઈ 10 રૂપિયા આપે, લંડનમાં 10 આપે, ગોબો ઉપડી જાય. તમારા 10 વર્ષ એટલે કે સાંભળ, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ
આ 4 યુગ પૂરા થાય ને ત્યારે એક બ્રહ્મા પૂરા થાય, અને એવા 10 બ્રહ્મા પૂરા થાય ને ત્યારે મારો 1 દી પૂરો થાય. એવા 5 વર્ષ ગઈ. ઓહો, તો સોયત્રા કાઢ નાખે, આને કાંઈ ના. એટલે જ કહું છું કે યુગાંતર થઈ જાય ને તોય હવે આ જાય નહીં, અને મારું વરદાન છે. અને સાહેબ બીજું કોઈ નહોતું, ઋષિ માર્કંડ હતા, એ બાળક હતો, એ બીજું કોઈ નહોતું. અને અમર એટલે કોણ? અમર એટલે શું? આ જેટલા અમર પટા લઈને બેઠા છે સાહેબ, એ દેહરૂપી આપણી વચ્ચે છે જ નહીં, ચોક્કસ કહું. પણ એના નામ અમર થઈ ગયા. એમ આવું જે બોલીને ગયા હોય ને સમાજને આનંદ કરાવીને ગયા હોય ને, એ આ જગતના ચોકમાં અમર હોય છે. એ કોઈ દી આપણી વચ્ચે જાતા નથી. અને આગળ સ્વર્ગ આપણે લગાડીએ પણ એ લાગે નહીં સાહેબ. અને એવા નાગરુ બાપુને કોટી કોટી વંદન કરી આ બધાય પોતપોતાની રીતે વાણીરૂપી પુષ્પો લઈ અને નાગરુ બાપુને શ્રદ્ધાંજલિ દેવા માટે આવ્યા છો. એમાં મને પણ હું અહીંયા આવી શક્યો એ મારા એક મોટા ભાગ કહેવાય. અસ્તુ. જય શ્રી રામ, જય માતાજી.